જય હિન્દ જય ભારત ખેડૂત મિત્રો જોવો સોયાબીનની અંદર ફાલ આપણે એક છોડો છે એવું નથી બાજુમાં લ્યો ભાઈ આમાં જોવો આમાં એવો ફાલ આમાં જોવો આમાંય માલ આમાં જોવો ભાઈ આમાંય ફાલ હાલાવો ભાઈ આ બાજુ હાલાવો જો આમ જોવો લોમકે ને જોમકે માલ પડ્યો જોવો આમ માલમાં કાંઈ ન ઘટે આપણે જોવો જોવો આવો માલ છે ખાંડી ઉપર માલ થઈ ગયો તમે આપણે આવ્યા છીએ આજે જુનાગઢ જિલ્લાના ચાંદલા ગામની અંદર તાલુકો જુનાગઢ લાગે જિલ્લો જુનાગઢ લાગે અને આપણે ધીરુભાઈ સિંધલની વાડી આવ્યા છે આવો ખેડૂત બંદર આવી જાય બતાવો તમે બધે માલ આવો તમે જ્યાં જોવો તમે જોવા આપણે એક ફાલ બતાવ્યું નથી બતાવતા લાગટ ફાલ આવો છે તમે જોવા આપણે આ ધીરુભાઈ કેટલા વીઘાનું સોયાબીન છે 18 વીઘાનું આપણે 18 વીઘાનું સોયાબીન છે બરોબર અને આ સોયાબીનમાં તમે ગમે હાથ નાખો બધે એવો ફાલ તમે જોવો એક જગ્યાએ તમે જોવો આમ લાગટ ફાલ તમારે છે બધે હવે ધીરુભાઈને પૂછશો આપણે કે તમને દવાથી કે રિઝલ્ટ કઈ દવાથી રિઝલ્ટ મળ્યું ખબર પડે આપણને આપણે દવા આપી છે ને ભાઈને કોહિનૂર ધીરુભાઈ આપણે શું તમને લાગે દવાથી બહુ ફાયદો મળ્યો કઈ દવાથી કોહિનૂર પહેલાં એટલો ફાલ નહોતો આમાં પહેલાં નર્મદા કંપનીનું જે કોહિનૂર મિત્રો આવે ને કોહિનૂર દવા એ મારવાથી આમાં ભાઈ ધીરુભાઈ કે ફાલ બહુ લાગ્યો છે પહેલાં ફાલ ઓછો હતો મેં ધરાડથી ભાઈને ઈળની દવા આપીને કોહિનૂર આપ્યું પપમાં 10 મેં લખાયું ધીરુભાઈ શું લાગે તમને હા પછી બહુ ફાલ આવ્યો અતિશય ફાલ આવ્યો એમ ને માર્યા પછી હા માયરા કોહિનૂર દવાનું બહુ રિઝલ્ટ છે ભાઈ જો આમાં તમે ગમે ત્યાં હાથ નાખો આવો ખેડ ભાઈ અંદર વાતું કરવી નકામી પણ આમાં ખેડૂત કે હાથું જો આપણે જો આમ ફાલ જોવો ફાલ જોવો તો આ ઝાંઝેડા ગામની જમીન છે અને આ રીતનો આપણે ફાલ છે બધે બરોબર છે તમે કોઈ પણ જગ્યાએ હાથ નાખો તમને નવો માલ જોવા મળે જોવો કહેવાનો મતલબ કે દવા તમારે રેગ્યુલર હાલતી હોય બિયારણ સારું હોય આ ભાઈનું બિયારણે સારું છે આમ તો સાદું બિયારણ છે અને દવા વ્યવસ્થિત મારે છે ઈયળની દવા 2-3 વખત મારી દીધી અને કોહિનૂર દવા માર્યા પછી ભાઈને ખૂબ પરિણામ મળ્યું ધીરુભાઈ શું લાગે કોહિનૂર દવાનું કામ બતાવો ભાઈ હે ધીરુભાઈ બતાવો ધીરુભાઈ કોહિનૂર દવાનું રિઝલ્ટ બહુ સારા માર્યા પહેલાં કેવું હતું હા માલ ફાલ જ નહોતો જરા સમજા અને પછી આ ફાલ વરસાદ થયા પછી તમે સ્વીકારોની દવા સારી આવે દવા બહુ સારી આવે જો ભાઈ આપણે વાત કરવી નકામી ધીરુભાઈ કીધું કે કોહિનૂર માર્યા પછી ખૂબ ફાલ લાગ્યું ધીરુભાઈ તમારો નંબર બોલો 99 095 40070 હજી એકવાર બોલી જાઓ 99 095 40070 એટલે જે કોઈ ખેડૂત મિત્રો સોયાબીનની ખેતી કરતા હોય મગફળીની ખેતી કરતા હોય એક વખત તમે કોહિનૂર દવા પપમાં 10 ml નાખી જ્યારે તમારું સોયાબીન કે મગફળી 40-45 દિન હોય ત્યારે એક વખત મારી દેવાનું 60 દિવસે 5 દિવસે બીજી વખત મારી દો તમારા માલમાં કાંઈ ન ઘટે આ ખેડૂતની વાત છે જો બધા ખેડૂતના મોઢાની વાત છે તમે જોવા આમ તમે આખા ખેતરમાં ગમે ત્યાં હાથ નાખો તમને ફાલ જોવા મળે જો ઘૂઘરા આવા બાકી તમે રેગ્યુલર જે તમે ટ્રીટમેન્ટ કરતા હોય પાણી ખાતર દવા પણ ખાસ કરીને આ કોહિનૂર દવાનું પરિણામ જબરદસ્ત છે જો આ બધે ફાલ છે તમે જોવો ગમે આપણે કંઈ કંપની જાહેરાત કરતો નથી કે કોહિનૂર વાળો મારો મામાનો માસીનો દીકરો નથી બરોબર પણ જે વસ્તુ હોય ખેડૂતને બતાવવાની આપણે બરોબર જો ફાલ આમ લુરખા જોઈટા બધે આમ ગમે હાથ નાખો તમે તો આવતી વર્ષે જે કોઈ ખેડૂત મિત્રો ખેતી કરતા હોય તમને એવું લાગે કે 20 વીઘા જગ્યા છે તો ખાલી 5 વીઘામાં તમે કોહિનૂર દવાનો ઉપયોગ કરજો તમને ખબર પડે માંડવીમાં આપણે મારી માંડવીમાં દવા કંઈ હાલો બતાવો માંડવી ફાલો હાલો આપણે એક થોડું ઉપાડીએ આગળ ખબર પડી ગઈ કે એક માલ છે ને આપણે 37 નંબર માંડવી છે કેટલા વીઘા ધીરુભાઈ છે આપણે 35 વીઘાની માંડવી છે આપણે 37 નંબર માંડવી છે હવે પાકી ગઈ આમ તો માંડવી આપણી નજીક ઉપાડવાની બી આવી ગઈ જો તમે થોડું જોવા કેવો માલ છે નહીં આ લાઈ બતાવીએ તમને જો આમ અત્યારે થોડું તૂટી જાય કદાચ આમાં ધીરુભાઈ તૂટી જાય છે જો આ રીતનો ફાલ છે જો આ રીતનો મગફળીમાં ફાલ છે ટૂંકમાં સિસ્ટમેટિક દવા ફૂગનાશક હારી મારતા હોય વ્યવસ્થિત બધી ટ્રીટમેન્ટ થતી હોય આપણે તો આ રીતનું ટૂંકમાં માલ લાગે આમાં કાંઈ ઘટે નહીં આ ધીરુભાઈની વાડી છે આપણે 53 વીઘા જગ્યા છે માંડવી અને સોયાબીન છે જો આ રીતનો ફાલ છે આમાં 37 નંબરમાં એટલે કોહિનૂર ડાયમંડ દવા બે હારી આવે છે ખેડૂત મિત્રો ખેતી કરતા હોય તો આવતા વર્ષે તમે ખરેખર અડધામાં ઉપયોગ કરજો વસ્તુ બહુ સારી છે અને મારું તમારે માનવું નથી જમીન આપણી લેબોરેટરી છે ખેડૂત છે વૈજ્ઞાનિક છે આ ધીરુભાઈ જેવા ખેડૂતો કહેતા હોય કે આ ઉપયોગથી પરિણામ મળે ધીરુભાઈ શું કહો બહુ પરિણામ સારું મળ્યું માંડવીમાં તો આ તમે આ ભાઈનો નંબર આપણે આપ્યા મારી વાત તમારે માનવું નથી ધીરુભાઈ તમને ફોનમાં તો કે ખરેખર દવા સારી હોય તો ખાલી 2-3 વીઘામાં તમે ઉપયોગ કરજો બરોબર બાકી તો રેગ્યુલર તમે આમાં ખાતરના રોજ મારતા હોય 052 34 13 045 19 મની બેગ છે ઘણી વેરાયટી મારવાની આવે દાણા માટે આપણે લેજન્ડ છે ઘણું આવે છે એમ પોટાશ છે બોરોન છે
પણ ખાસ કરીને તમે ટાઈમે ફૂગનાશક દવા પણ સારી મારવી પડે અને કથીરીની દવા ખાસ, કારણ કે મગફળીમાં કથીરી વધારે આવે તો કથીરીની દવા ખાસ ખેડૂત મિત્રોએ મારવી અને ખાસ કરીને સારા ફૂગનાશક મારવા, જેથી કરીને સારું ઉત્પાદન તમારે થાય. મળી રહે. તો આજે આપણે જુનાગઢ જિલ્લાના જુનાગઢ તાલુકાના ઝાંઝલા ગામમાં આવ્યા. જો આવો માલ છે, આ મગફળી છે આપણી અને 18 વીઘાનું સોયાબીન છે, 53 વીઘા જગ્યામાં બધું વાવતર આપણે કર્યું છે. બરોબર છે. જય હિન્દ, જય ભારત.